લાવવાનો મામલો। કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખે બુલડોઝર કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા। ગેરકાયદે બાંધકામો પર બુલડોઝરથી કોઈને વાંધો નથી તેવું શેખનું કહેવું છે। બુલડોઝર ફેરવતા પહેલા લોકોને 1 માસનો સમય આપવો જોઈએ। લોકો પુરાવા ન આપી શકે તો જ બુલડોઝર ફેરવવું જોઈએ। 2010 પહેલાના બાંધકામમાં વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ। એવું એ છે કે જ્યાં ગેરકાયદેસર બાંધકામો હોય, ઇલીગલ બાંધકામ હોય, એની પર બુલડોઝર ચાલે એની સામે કોઈને વાંધો ના આવશે કે અમે પણ કાયદો અને વ્યવસ્થામાં માનીએ છીએ, પરંતુ લોકોને પૂરતી તક આપ્યા પછી આ થવું જોઈએ। કાનૂની પ્રક્રિયા છે, આપણે ત્યાં રૂલ ઓફ લો લાગુ છે। આપણે નોટિસ આપો, એમને જવાબ આપવાનો સમય આપો, અને 1 મહિનાની નોટિસ હોય એમને જવાબ આપવાનો સમય આપો। જો જવાબ આપવામાં એ લોકો સક્ષમ સાબિત ના થાય, એ સત્ય સાબિત ના કરી શકે તો બુલડોઝર ફેરવવું જોઈએ, એમાં કોઈ ના નથી। બીજું કે 2010 પહેલાંના જે કંઈ બાંધકામો છે માટે ગાઈડલાઈન છે કે આપણે એને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ। તમે જ્યારે વૈકલ્પિક વ્યવસ્થા આપવાની વાત છે, આટલા બધી આપણી મોટી મોટી યોજનાઓ છે હાઉસિંગની, તો એની અંદર જે લોકો એના માટે લાયક હોય, જે ક્રાઇટેરિયામાં આવતા હોય સરકારના નીતિ નિયમ મુજબ, એ લોકોને પણ જે છે વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા પછી કરવું જોઈએ।